મોરબી નગરપાલિકા દ્વારા આજનું જનરલ બોર્ડ હતું તેના મુખ્ય મુદ્દાઓ મોરબી નગરપાલિકા વિસ્તારમાં રહેણાંક અને બિન રહેણાંક મિલકતો ઉપર વોટર મીટર મૂકવા તેમજ મોરબી શહેરમાં સીસીટીવી સર્વેલન્સ કેમેરા અને આખા પૂરા શહેરમાં વાઈફાઈ સિસ્ટમ ઊભી કરવાનો હતો તેમજ મોરબી નગરપાલિકા દ્વારા નવો વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યો છે એનું સંચાલન કરવાના નિયમો બનાવવાનો હતો તેમજ મોરબી શહેરમાં ગાંધીબાગ અને જૂના બસ સ્ટેન્ડ પાસે પે એન્ડ પાર્ક ચાલુ કરવા માટે જે રિપેરિંગ ખર્ચ થાય એ મંજૂર કરવાનો હતો। એના સિવાય નગરપાલિકાના રૂટીન ખર્ચના કુલ 50 એજન્ડા આજે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે। હા, મોરબી નગરપાલિકામાં જનસેવા કેન્દ્ર નવું ઊભું કરવામાં આવશે તેમજ મોરબી નગરપાલિકા ખાતે મિલકત વેરો પાણી વેરો લોકો 24 કલાક ભરી શકે એ માટે કિયોસ્ક મૂકવાની પણ ઠરાવ કરવામાં આવ્યો છે। વાઈફાઈ સિસ્ટમ ઊભી કરવાથી મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘટશે, મોરબી નગરપાલિકાની મિલકતો ઉપર ચાંપતી નજર રખાશે તેમજ મોરબી શહેર એક ઔદ્યોગિક નગરી હોય, લોકોને વાઈફાઈની જરૂરિયાત હોય છે, એટલા માટે